આજના લેક્ચરમાં આપણે પહેલાં તો એક નાની સપ્લિમેન્ટરી બુક જોવા જઈ રહ્યા છીએ, જેના પર લખ્યું છે નવનીત્સ લોગેરિથમિક એન્ડ મેથેમેટિકલ ટેબલ્સ વિથ યુઝફુલ ડેટા ફોર સ્કૂલ્સ એન્ડ કોલેજીસ. પણ એકચ્યુઅલી આ લોગ ટેબલ છે અને લોગ ટેબલથી બધા ફેમિલિયર છો જ. પણ લોગ ટેબલ બે ટાઈપના આવે છે. એમાં આપણે જે લોગ ટેબલ યુઝ કરવાનું છે એ છે સાયન્સ માટેનું. મતલબ કે તમે જોઈ શકો છો આ ટાઈપની ઇન્ડેક્સ આપેલી હશે, એટોમિક કોન્સ્ટન્ટ્સ છે, પછી યુઝફુલ ડેટા, એલ્જેબ્રા, કોઓર્ડિનેટ જિયોમેટ્રી, અને નીચે ટેબલ્સનું આખું એક લિસ્ટ આપ્યું છે, જોઈ શકો છો અહીંયા, જેમાં છે લોગેરિધમ્સ, એન્ટી લોગેરિધમ્સ, નેચરલ સાયન્સ, નેચરલ કોસાયન્સ, નેચરલ ટેન્જન્ટ્સ, અને પછી એ જ રીતે લોગેરિધમિક ને રેસિપ્રોકલ્સ ને સ્ક્વેર્સના બીજા ટેબલ વગેરે બધું આપેલું છે. તો આપણે ખાસ યાદ રાખવાનું છે કે આ બુક આપણી જોડે હોવી જરૂરી છે. યુ કેન સી પ્રાઇસ ₹7 લખી છે, પણ આ તો જૂની છે એટલે કદાચ અત્યારે થોડા વધારે હશે, પણ ઇટ્સ નેસેસરી, તમારી જોડે આ બુક હોવી જોઈએ. બરાબર. હવે સાયન્સનું છે એની પહેલી નિશાની આ છે કે આ બધો ડેટા કોમર્સના લોગ ટેબલમાં આપેલો હોતો નથી. બીજી વસ્તુ કે તમે ચેક કરશો તો તમને આ ટાઈપના પારિમાણિક સૂત્રોનું લિસ્ટ એક મળશે, જોવા મળશે. અને આ રીતે કોમ્પ્લિમેન્ટરી તમને બધા સૂત્રો વિકલનના અને સંકલનના આપેલા છે. જેમ કે અહીંયા જે વિધેય લખ્યું છે એનું વિકલન આ છે, એવી જ રીતે અહીંયા જે વિધેય લખ્યું છે એનું સંકલન આ છે. તો આ ટાઈપના સૂત્રો તમને જેમાં મળી જાય એ ટાઈપનું. અને તમે જસ્ટ ઇન કેસ કંઈ ના કરો તો દુકાને જઈને એટલું તો કહી શકો કે સાયન્સ માટેનું લોગ ટેબલ આપો તો તમને આ જ આપશે. બરાબર. હવે આપણે આમાં શું શીખવાનું છે એના વિશે થોડી વાત કરીએ. તમે પેજીસ ફેરવશો એટલે તમને જુદા જુદા ટેબલ, આ સાઇન કોસના ખૂણાઓનું વગેરે ટેબલ છે, અને બીજા બધા સૂત્રો. લોગેરિધમ્સના 2 પેજ છે, એવી રીતે પાછળ એન્ટી લોગેરિધમ્સના 2 પેજ છે. એના પછી નેચરલ સાયન્સ, ખાસ ધ્યાનમાં રાખવાનું, નેચરલ સાયન્સ અને નેચરલ કોસાયન્સ, અને એ જ રીતે નેચરલ ટેન્જન્ટ્સ જોઈ શકો છો. આ જ રીતે લોગેરિધમિક ટેબલ્સ પાછા અલગ છે. આ લોગેરિધમિક સાયન્સ છે. બરાબર. આપણા માટે હાલ પૂરતું, આગળ ઘણું બધું છે, પણ આપણા માટે હાલ પૂરતું જે કામનું છે એના પર આપણે જઈએ છીએ, નેચરલ સાયન્સ પર. હવે અત્યાર સુધી તમે જે કંઈ શીખ્યા હતા એમાં ખૂણાના એક નિશ્ચિત મૂલ્યો જ આવતા હતા, જેમ કે સાઇન 30 ડિગ્રી, સાઇન 60 ડિગ્રી, સાઇન 90 ડિગ્રી, સાઇન 45 ડિગ્રી વગેરે વગેરે. પણ હવે વસ્તુ થોડી અલગ છે. તમે અત્યારે એવું જાણો છો કે આપણે ખૂણાની રજૂઆત ડિગ્રી સિવાય મિનિટ અને સેકન્ડમાં પણ કરી શકીએ છીએ. તો આપણે એક બહુ સિમ્પલ એક્ઝામ્પલથી શરૂઆત કરીએ સમજવાની. સૌથી પહેલાં તો આપણે એવું જાણીએ છીએ કે 1 ડિગ્રી એટલે 60 મિનિટ થાય, અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય. સાદામાં સાદી રીતે વિચારીએ તો આનો 10મો ભાગ કરો, 1 ડિગ્રી ભાગ્યા 10 કરો એટલે 0.1 ડિગ્રી, એની કિંમત થાય 6 મિનિટ. આ આપણે જાણીએ છીએ. હવે ધારો કે આપણે એક બહુ સરળ ઉદાહરણ લઈએ. પહેલાં ધારો કે તમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ સાઇન 30ની કિંમત શોધો. તો સાઇન 30ની કિંમત શોધવા માટે આપણે આ ટેબલનો ઉપયોગ કરી શકીએ છીએ. તમે જાણો છો કે સાઇન 30 એટલે 1/2 થાય, પણ ધારો કે મારે આ ટેબલ પરથી શોધવાનું છે સાઇન 30, તો આપણે પહેલાં ટેબલ વિશે થોડું સમજી લઈએ. અહીંયા બધા મૂલ્યો ડિગ્રીઝમાં આપેલા છે, જોઈ શકો છો. આ લખ્યું છે ડિગ્રીઝ, અને આ 0, 1, 2, 3 અપ ટુ 44 આ પેજ પર છે. અને આ પેજ પર એ જ રીતે સામેના પેજ પર 45થી લઈને અહીંયા 89 સુધીના મૂલ્યો છે, જોઈ શકો છો. તો હવે ધારો કે આપણે સાઇન 30ની કિંમત શોધવી છે,
તો સાઇન 30 ડિગ્રી એટલે ઉપર 0 મિનિટ છે એવું કહી શકાય. તો અહીંયા જે આપી છે ને એ બધી મિનિટ છે. આ 0 મિનિટ, 6 મિનિટ, 12 મિનિટ, 18 મિનિટ, 24 મિનિટ, 30 મિનિટ, 36 મિનિટ, 42, 48 અને 54 મિનિટ. આ છે મીન ડિફરન્સીસની કોલમ, જેના વિશે આપણે પછી વાત કરીશું. હાલ પૂરતું તમે સાઇન 30 ડિગ્રીની કિંમત શોધવા માગો છો, તો સાઇન 30 ડિગ્રી એટલે સાઇન 30 ડિગ્રી 0 મિનિટ. જો આ 30 ડિગ્રી અહીંયા આવ્યું અને આ 30 ડિગ્રીથી આ બાજુ ગયા અને 0 મિનિટવાળી કોલમમાં આપણે જોયું તો સાઇન 30 ડિગ્રી પાસે તમને આંકડો મળે છે 0.5000. તો આ સાઇન 30ની કિંમત થઈ ગઈ, આપણે જાણીએ છીએ 0.5. અહીંયા પોઈન્ટ પછીના 4 આંકડા સુધીના મૂલ્યો છે. અને ખાસ યાદ રાખવાનું કે આ બધી સંખ્યાઓ 0 પોઈન્ટ સમથિંગ છે. આગળ એક પોઈન્ટ પણ જોઈ શકો છો બધી સંખ્યાઓમાં. અહીંયા 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 બધે એક એક પોઈન્ટ છે. હવે એક સ્ટેપ આગળ વિચારીએ. માની લો કે તમારે સાઇન 30 ડિગ્રીના બદલે સાઇન 30 ડિગ્રી 12 મિનિટનું મૂલ્ય શોધવું છે. તો તમે સાઇન 30 ડિગ્રી 12 મિનિટ અથવા એવું પણ કહી શકો કે સાઇન 30 ડિગ્રી પ્લસ આ કન્વર્ઝન મુજબ વિચારો તો 12 મિનિટ એટલે 0.2 ડિગ્રી થાય. આપણે ત્રિરાશી મૂકીએ તો 6 મિનિટ એટલે 0.1 ડિગ્રી. તો 12 મિનિટે કેટલા? તો આ 0.2 ડિગ્રી થશે. તો 30 ડિગ્રી પ્લસ આ બીજી 12 મિનિટ છે જે, એના માટે હું અહીંયા લખું છું 0.2 ડિગ્રી. તો હવે થયું સાઇન 30.2 ડિગ્રી. જોકે આ તમને ખાલી સમજવા માટે આપ્યું છે, પેલું 0.2 ડિગ્રી ને 0.3 ડિગ્રી ને એ ટાઈપનું ટેબલમાં કોલમ છે એના માટે. બાકી આપણા માટે આ વધુ કન્વિનિયન્ટ છે. આપણે સાઇન 30 ડિગ્રી 12 મિનિટ પરથી સીધી કિંમત શોધીએ તો સાઇન 30 ડિગ્રી આપણે ટેબલમાં જોયું, જેની સામે હતું 0.500. પણ આપણે તો 30 ડિગ્રી ઉપર 12 મિનિટ જોઈએ છે, એટલે આ રીડિંગ આપણા માટે હાલ પૂરતું નકામું છે. આપણે શું કરવાનું છે? સાઇન 30 ડિગ્રી અને 12 મિનિટ. તો ટેબલમાં જોઈએ, આ છે 12 મિનિટ, જોઈ શકો છો. તો મિનિટ આપણે આ લાઇનમાં જોવાની છે અને ડિગ્રી આપણે ઊભી લાઇનમાં જોવાનું છે. તો હવે 12 મિનિટ એટલે આ પહેલી, બીજી અને ત્રીજી લાઇન છે. તો હું સાઇન 30 ડિગ્રીમાં ત્રીજી લાઇનનું રીડિંગ જોઉં ત્યારે આ પહેલી, બીજી અને ત્રીજી, તો મને જવાબ મળે છે 0.5030. જોઈ શકો છો. તો 0.5030 એ મૂલ્ય થયું સાઇનનું. હજુ એક ઉદાહરણ લઈએ. ધારો કે તમારે સાઇન 6 મિનિટનું મૂલ્ય જોઈએ છે. આટલું સૂક્ષ્મ મૂલ્ય ક્યારેય તમારે જરૂર નહીં પડે, પણ આપણે ટેબલનો અભ્યાસ કરી રહ્યા છીએ એટલે જોવું જરૂરી છે. તો સાઇન 6 મિનિટનું મૂલ્ય ધારો કે તમારે શોધવું હોય તો ફરીથી આ ટેબલમાં જાઓ. હવે 6 મિનિટ મતલબ 0 ડિગ્રી 6 મિનિટ. તો આ 0 ડિગ્રી અને એમાં 6 મિનિટનું રીડિંગ છે 0017. જોઈ શકો છો. તો સાઇન 6 મિનિટની કિંમત થઈ 0.0017. હવે ત્રીજું એક એક્ઝામ્પલ લઈએ હજુ. ધારો કે તમારે સાઇન 37 ડિગ્રી 35 મિનિટનું રીડિંગ જોઈએ છે. તો પહેલાં તો એ જોઈ લઈએ કે 35 મિનિટ તમને ડાયરેક્ટ નથી આપી. જુઓ, આ મિનિટવાળી જે લાઈન છે એમાં 30 પછી ડાયરેક્ટ 36 છે. તો અહીંયા તો આપણે 35 મિનિટ શોધવું છે. તો આ 35 મિનિટનું શું કરીશું? સિમ્પલ, 35ની નજીકની કિંમત કઈ છે? તમે રફલી 36 મિનિટવાળું મૂલ્ય પણ લખી શકો, પણ તમારે એક્ઝેક્ટ સાઇન 37 ડિગ્રી 35 મિનિટ જોઈતું હોય, તમે આને રાઉન્ડ ઓફ કરીને 36 મિનિટનું મૂલ્ય શોધી કાઢો. સાઇન 37 ડિગ્રી 36 મિનિટ. તો આનું મૂલ્ય લગભગ કેટલું મળે એ જોઈ લઈએ પહેલાં.
તો 37 ડિગ્રી અહીંયા છે, આ 37 ડિગ્રી, અને 36 મિનિટ એટલે 0, 6, 12, 18, 24, 30 અને 36 આ રહ્યું. તો જોઈ શકો છો કે 36 પાસે મને મૂલ્ય મળે છે 5962. જો આ 36 મિનિટની કોલમમાં મેં નીચે જોયું, અને આ 37 ડિગ્રી છે, સોરી 6101 આપણને મૂલ્ય મળ્યું 37 ડિગ્રી 36 મિનિટનું. તો એ હું લખી નાખું 0.6101. પણ આ તો આપણને સાઇન 37-36નું મૂલ્ય મળ્યું. આપણે તો કયું જોઈએ છે? 37-35નું મૂલ્ય જોઈએ છે. તો એ સમયે આ કોલમનો આપણે ઉપયોગ કરવાનો થાય છે, જે છે મીન ડિફરન્સીસ. હવે મીન ડિફરન્સીસ મુજબ મારે શું કરવું પડે? હું જે મૂલ્ય શોધવું છે એ પહેલાં લખી નાખું. સાઇન 37 ડિગ્રી 35 મિનિટ. તો પહેલાં તો 35થી ઓછું રીડિંગ અહીંયા કયા માટે આપ્યું છે? 30 માટે આપ્યું છે. એટલે સાઇન 37 ડિગ્રી 30 મિનિટનું મૂલ્ય હું પહેલાં જોઈ લઈશ. સાઇન 37 ડિગ્રી આ રહ્યું, અને 30 મિનિટનું મૂલ્ય પાછું ગણીએ. આ 0 છે, 6, 12, 18, 24 અને 30. તો સાઇન 37 ડિગ્રી 30 મિનિટ માટે મને મળે છે 0.6088. જોઈ શકો છો 37 અને 30 જ્યાં ક્રોસ થાય છે એ મૂલ્ય, એટલે એ હું લખી કાઢું છું 0.6088. તો આ સાઇન 37-30નું મૂલ્ય મળ્યું. તો હજુ બીજી 5 મિનિટ ખૂટે છે. તો હવે આ 5 મિનિટનું જે રીડિંગ આવે એ મારે એમાં ઉમેરવું પડશે. પણ હવે આ 5 મિનિટ અહીંયાથી ઉમેરવાની, મીન ડિફરન્સમાંથી. અને 5 મિનિટમાં જો આખી લાઈન આપી છે, તો આપણે કેટલા ડિગ્રીવાળી લાઈન પસંદ કરવાની? 37 ડિગ્રીવાળી. અને સીધી 5 મિનિટ આગળ અહીંયા રીડિંગ આપ્યું છે 12. તો મારે અહીંયા 12 ઉમેરવાના, પણ 12 થોડા અલગ રીતે ઉમેરવાના છે. અહીંયા ઉમેરવાના છે ખાલી, મતલબ 88 છે એમાં મારે 12 ઉમેરવાના. તો 8 ને 2 10, 0.6100 તમારી કિંમત થઈ. તમે ડાયરેક્ટ હિસાબ પણ કરી શકો, 88 ને 1200 પૂરા, બરાબર. તો આ 100 લખ્યું આપણે. તો તમે આવી રીતે કોઈ પણ મૂલ્ય શોધી શકો છો, કોઈ પણ ખૂણાનું, ગમે એટલા ડિગ્રી, ગમે એટલા મિનિટ હોય. સેકન્ડ તમને અહીંયા મેં ખાલી રેફરન્સ માટે લખીને આપ્યું છે, ખાલી આપણે થોડું રિકોલ થાય એના માટે. બાકી તમારે મૂલ્યો જે લેવાના આવશે એ ડિગ્રી મિનિટ સુધીના જ મૂલ્યો હશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. ધારો કે મારે 10નું મૂલ્ય શોધવું છે. આ જ રીતે 10 6 ડિગ્રી 2 મિનિટ્સ, આનું મારે મૂલ્ય શોધવું છે. તો જોઈ શકો છો કે હવે આપણે નેચરલ ટેન્જન્ટ્સના ટેબલનો યુઝ કરી રહ્યા છીએ. ધ્યાન રાખજો, આપણે જ્યાં ક્યાંય ખૂણાના મૂલ્યો શોધીશું, સાઇનનું હોય તો નેચરલ સાઇનનો ઉપયોગ કરીશું. લોગેરિધમિક સાઇન્સ અલગ વસ્તુ છે. એ જ રીતે 10નું મૂલ્ય શોધવું હોય તો આપણે નેચરલ ટેન્જન્ટ્સનો ઉપયોગ કરીશું. આ જ રીતે લોગેરિધમિક ટેન્જન્ટ્સ પણ છે. તમે જોઈ શકો છો અહીંયા તમને બધા ટેબલ આપ્યા છે. જો આ લોગેરિધમિક ટેન્જન્ટ્સનું ટેબલ છે, પણ આપણે આનો ઉપયોગ કરવાનો નથી. આપણે ઉપયોગ કરીશું નેચરલ ટેન્જન્ટ્સનો, કારણ કે મારે 10 6 ડિગ્રી 2 મિનિટનું મૂલ્ય જોઈએ છે. તો હવે આ નેચરલ ટેન્જન્ટ્સનું ટેબલ કાઢ્યું. પાછું 6 ડિગ્રી પાસે જોયું, તો 6 ડિગ્રી એટલે 0.1051. તો હું એ લખી કાઢું છું 0.1051. પણ આ તો 6 ડિગ્રીની વાત થઈ, ઉપરની 2 મિનિટ હજુ શોધવાની બાકી રહી. તો પાછું આપણે 6 ડિગ્રીની લાઈનમાં આગળ જઈશું. 2 મિનિટનો મીન ડિફરન્સ એટલે અહીંયા ઉમેરવા પડશે બીજા 6. જોઈ શકો છો આ 2 મિનિટનો મીન ડિફરન્સ, એમાં અંક આપ્યો છે 6. એટલે આપણે 6 પાછા છેલ્લેથી જ ઉમેરવાના, એટલે 51 ને 6 57. તો તમારું 10 6 ડિગ્રીનું 6 ડિગ્રી 2 મિનિટનું મૂલ્ય થયું 0.1057.
આ જ રીતે તમે કોઈ પણ મૂલ્ય શોધી શકો છો, કોઈ પણ ખૂણાનું મૂલ્ય તમે શોધી શકો છો. હવે બીજી વસ્તુ વિચારીએ. ધારો કે તમને મૂલ્ય આપ્યું છે અને તમારે ખૂણો શોધવાનો છે. મતલબ સપોઝ તમને એવું કીધું છે કે તમારે મૂલ્ય શોધવું છે સપોઝ 0.6281. 10ના કયા ખૂણાનું મૂલ્ય આટલું થાય એ શોધવું છે તમારે. ધ્યાન રાખજો, 10ના કયા ખૂણાનું મૂલ્ય, મતલબ કે અહીંયા કેમ ખૂણો આપી દીધો હતો અને તમે મૂલ્ય શોધ્યું. હવે ઊંધું છે, અહીંયા તમને મૂલ્ય આપી દીધું છે અને તમારે ખૂણો કેટલો થશે એ કહેવાનું છે. તો મૂલ્ય આ છે. એક્ઝેક્ટ મેથેમેટિકલ ભાષામાં એને આવું લખાય, 10 ઇન્વર્સ ઓફ 0.6281. તો હવે જે મળશે એ ખૂણાનું મૂલ્ય હશે. તો 6281 શોધવા માટે આપણે શું કરવું પડશે? આપણે આ લાઇનમાં જવાનું, પહેલેથી જોતા જવાનું. આપણે જોઈએ 0.6281. તો આપણે આ લાઇનમાં જોતા જઈએ નેચરલ ટેન્જન્ટ્સના ટેબલમાં, કારણ કે આપણે 10 મૂલ્ય શોધવું છે. તો 0.62 ક્યાં આવે છે? જો અહીંયા 0.60 આવ્યું. હવે 62 અહીંયા આવી ગયું. હવે મારે પાછળના અંક જોવાના. મારે જોઈએ છે 6281 અને અહીંયા છે 49. તો 49 પછી આ લાઇનમાં આગળ વધો તો 73. તો હજુય 81 નથી આવ્યું. મારે તો 62 પછી 81 જોઈએ. અને આ વધી ગયું પાછું 81 કરતાં ખાસું વધી ગયું. એટલે આપણે હવે એ હિસાબ કરીશું કે પહેલાં તો 6273 જેના માટે મળે છે એ રીડિંગ આપણે લખી લઈશું, જે છે 32 ડિગ્રી અને 6 મિનિટ. તો 32 ડિગ્રી 6 મિનિટ માટે જે મૂલ્ય મળ્યું એ છે 0.6273. હવે આપણે તો અહીંયા 81 જોઈએ છે, એના બદલે આયા છે 73. તો તમારે વધારાના કેટલા અંકો ઉમેરવાના થાય? 8 અંકો. તો હવે એના માટે આપણે મીન ડિફરન્સનો યુઝ કરીશું. આ 32 ડિગ્રીવાળી લાઇનમાં આ 6 મિનિટ જે રીડિંગ આપણે લખ્યું અને હવે આ જ લાઇનમાં આગળ મીન ડિફરન્સીસ જોઈએ. તો અહીંયા 8 આવે છે, જુઓ 8 અહીંયા આપેલા છે. મતલબ 8ની ઉપર કેટલી મિનિટ આપી છે જુઓ, 8ને અનુરૂપ મિનિટ છે 2. તો આપણે આમાં 2 મિનિટ બીજી એડ કરવી પડશે. અહીંયા જે 8 એડ કર્યા એના કારણે હવે તમને એક્ઝેક્ટ રીડિંગ મળ્યું 6281. તો પછી તમારે એના માટે અહીંયા 8ને અનુરૂપ 2 મિનિટ ઉમેરવી પડે. તો હવે તમારું ફાઇનલ રીડિંગ થયું 32 ડિગ્રી 6 ને 2 8 મિનિટ. તો 32 ડિગ્રી 8 મિનિટનું મૂલ્ય હશે 0.6281. વધુ એક મૂલ્ય વિચારીએ આ જ રીતે. પણ હવે ધારો કે મારે સાઇન શોધવું છે. મતલબ સાઇનનું કોઈ મૂલ્ય આપ્યું છે, માની લો 0.3612. મારે આનો સાઇન શોધવો છે. મતલબ એને પાછું ગાણિતિક રૂપે શું લખાય? સાઇન ઇન્વર્સ ઓફ 0.3612. તો હવે હું પાછું નેચરલ સાઇનનું ટેબલ કાઢીશ એના માટે. અને નેચરલ સાઇનમાં 0.36 ક્યાં આવે છે? આપણે જે પહેલાં 4 અંકો જોઈએ એ છે 0.3612. આપણે રેફરન્સ માટે બાજુમાં જ રાખીએ. તો 0.36 પહેલાં ક્યાં આવે છે એ મારે જોવાનું થશે. પછીના અંકો હું પછી વિચારીશ. તો પહેલેથી શરૂ કરીએ. 0.36 જો અહીંયા 37 થઈ ગયું. મતલબ કે આ રીડિંગ મારા માટે નકામું છે. મતલબ મારે આ લાઈન પકડવાની છે. આમાં હું આગળ જાઉં આ લાઈનમાં જ્યારે 21 ડિગ્રીવાળી, ત્યારે મને અહીંયા 0.36 મળ્યું. જો મારે જોઈએ છે 0.3612. તો આ 3600 છે, પછી ડાયરેક્ટ 3616 છે. તો આ રીડિંગ મારા માટે નકામું. તો હું સાઇન 21 ડિગ્રી 6 મિનિટ, 21 ડિગ્રી 6 મિનિટ એ થયું 0.3600. 21 ડિગ્રી 6 મિનિટ એ છે 3600. ફરીથી એકવાર મારે જોઈએ છે 3612. તો અહીંયા કેટલા ખૂટે છે? 12 અંક ખૂટે છે.
તો હવે 21 ડિગ્રીવાળી લાઇનમાં આગળ જઈશું અને મીન ડિફરન્સમાં જોઈશું 12 મળે છે ક્યાંય નથી મળતા, 11 મળે છે અને 14 મળે છે. તો 11 વધુ નજીકનું રીડિંગ ગણાય, એટલે 11ને અનુરૂપ મિનિટ 4 છે ઉપર જોઈ શકો છો. તો પછી હું આમાં 11 એડ કરી દઈશ ને 11ને અનુરૂપ મિનિટ મારે અહીંયા એડ કરવી પડશે, 4 મિનિટ. તો હવે મને આ રીડિંગ મળ્યું 0.3611 અને એની કિંમત મળી 21 ડિગ્રી 6 ને 4 10 મિનિટ. તો સાઇન ઇન્વર્સ ઓફ 0.3612 મતલબ કે 0.3612 એ સાઇનના કયા ગુણોત્તરનું મૂલ્ય થયું? 21 ડિગ્રી 10 મિનિટનું. તો આ રીતે તમે જુદા જુદા મૂલ્યો શોધી શકો છો. ખાસ એક બે બાબતો ધ્યાનમાં રાખવાની કે પહેલું કે આપણે નેચરલ સાઇન જોવાનું છે. જો ડિગ્રી મિનિટમાં મૂલ્ય આપ્યું હોય તો આપણે આ બે લાઇન જ્યાં ક્રોસ થતી હોય જે તે રીડિંગ અહીંયા લાગુ પડતું હોય એ જોવાનું. ડિગ્રી મિનિટ એક્ઝેક્ટ ના આવતું હોય તો જે મિનિટ ખૂટતી હોય અહીંથી નાખી દેવાની. ધારો કે તમને ઊંધું આપ્યું છે, મતલબ કે ખૂણાનું મૂલ્ય આપ્યું છે અને તમારે ખૂણો કેટલો છે એ શોધવું છે. મતલબ ખૂણાનું સાઇન મૂલ્ય આપ્યું છે તમને અને તમારે એને અનુરૂપ ખૂણો કેટલો થાય એ શોધવું છે. તો પછી અહીંથી જેમ જેમ વધતું જાય તમારે જે અંક જોઈએ છે ત્યાં સુધી પહોંચો. જો એના કરતાં ઓછો અંક અહીંયા આવતો હોય તો લાઇનમાં આગળ જવાનું અને એના કરતાં વધુ અંક હોય તો પાછું નીચે જવાનું. આ રીતે તમે જુદા જુદા ખૂણાઓના મૂલ્યો શોધી શકો છો. અને ખાસ મગજમાં રાખવાની બાબત, શક્ય એટલી ઝડપથી, શક્ય એટલી જલ્દી આ ટેબલ બધાએ લઈ લેવું. આ બહુ નાની અમથી બુકલેટ છે, એની કંઈ પ્રાઇસ એવી બધી છે નહીં, બરાબર. હાર્ડલી અત્યારે 7ના કદાચ 10-20 રૂપિયા થયા હશે, એથી વધારે નહીં હોય. કવર પેજના ભરોસે ના રહેતા, કદાચ બદલાઈ ગયું હોય નવી એડિશનમાં. તો આપણે ખાલી આ જ યાદ રાખવાનું છે કે ભાઈ આ બધું જેમાં આપેલું હોય અને ખાસ તો નેચરલ સાઇન, નેચરલ કોસ અને નેચરલ ટેનના ટેબલ જેમાં આપ્યા આવી રીતે, આ નેચરલ સાઇન, નેચરલ કોસાઇન્સ એટલે કે નેચરલ કોસ અને નેચરલ ટેન્જન્ટ્સ એટલે કે નેચરલ ટેન, આ ટેબલ્સ જેમાં આપ્યા હોય એવી બુકલેટ તમારે લેવાની છે. બીજી વાત એ છે કે નેચરલ કોસાઇન્સ આમાં આપેલા છે, પણ કોસાઇન તમને ઘણી વખત એક્ઝામમાં આપવામાં આવતા નથી, એટલે ખાસ મગજમાં રાખવાનું છે. ભલે નેચરલ કોસાઇનનું ટેબલ અહીંયા છે, અહીંયા ઘણી બધી એવી માહિતી છે જે તમને એક્ઝામમાં કદાચ ના પણ આપી હોય. તો આપણા માટે અગત્યની વસ્તુ એ છે કે આપણી જોડે સાયન્સનું લોગ ટેબલ હોવું જોઈએ. આ લોગ ટેબલ તમારે ફ્રિકવન્ટલી યુઝ કરવાનું થશે. એમાં નેચરલ સાઇન કોસ ટેનના જે કંઈ મૂલ્યો આપ્યા છે એનો આપણે ગણતરીમાં ઘણી બધી વખત યુઝ કરીએ છીએ. તો તમારે આ ટેબલ લઈ લેવું જરૂરી છે. એટલે વહેલી તકે કોઈ બી સ્ટેશનરીની દુકાને મળી જશે, બહુ સામાન્ય વસ્તુ છે, બરાબર. એવી કોઈ હાઈફાઈ વસ્તુ છે નહીં કે ના મળે. એટલે કોઈ બી સ્ટેશનરીની દુકાને જઈને તમે આ ટેબલ પરચેઝ કરી શકો છો, લઈ લેવાનું. અને કદાચ આપણી પ્રેક્ટિકલ બુક્સ જો તમારી જોડે હોય તો પ્રેક્ટિકલ બુકમાં, જેને આપણે રેકોર્ડ બુક અથવા જર્નલ કહીએ છીએ, એમાં પણ પાછળ હાલ પૂરતું આ ટેબલ આપ્યું હશે. કદાચ પરચેઝ ના કરી શકો તો સારું, કારણ કે ટેક્સ્ટ બુકમાં છેલ્લે નથી આપ્યું આપણી ટેક્સ્ટ બુકમાં. એટલે આ હોવું જરૂરી છે તમારી જોડે હોય એ જરૂરી છે. રીઝન કે આપણે હવે ચેપ્ટર 2માં જે પોર્શન બાકી રાખ્યો છે એ ફક્ત ને ફક્ત દાખલાઓ અમુક બાકી છે સ્વાધ્યાયના, અને એક ઉદાહરણ બાકી છે જેમાં આપણે દ્રષ્ટિ સ્થાનભેદની રીત વાપરવાની છે. તો દ્રષ્ટિ સ્થાનભેદની રીતવાળું ઉદાહરણ ગણતી વખતે અને જુદી જુદી જગ્યાએ એ સિવાય પણ તમારે હવે ચેપ્ટર 4 આવશે, તો ચેપ્ટર 4માં સદીશોના મૂલ્યો અને એના સાઇન અને કોસ ઘટકોના મૂલ્યોને એ બધું શોધવાનું આવશે તમારે. તો બેટર છે કે આપણી જોડે આ ટેબલ હોય. ચેપ્ટર 2 આપણું પતવાયું છે, 3 આપણે ઓલરેડી પતાવી દીધું છે. તો હવે નેક્સ્ટ ચેપ્ટર જ્યારે સ્ટાર્ટ કરીશું આપણે ચેપ્ટર 4, ત્યારે પણ તમારે આનું કામ પડવાનું છે. એટલે બી શ્યોર કે તમારી જોડે આ ટેબલ હોય ભૂલ્યા વગર. જો હશે તો તમને ગણતરીમાં ઘણું સારું પડશે. અને આપણે એનાથી નિસ્બત નથી કે તમે પરચેઝ કર્યું કે તમારી જોડે ઓલરેડી પડ્યું હતું કે તમારી રેકોર્ડ બુકમાં લેબની જે આપણી પ્રેક્ટિકલ બુક જેને આપણે જર્નલ કહીએ છીએ એમાં છેલ્લે આપ્યું હોય, ડઝન્ટ મેટર. આપણા માટે અત્યારે નેચરલ સાઇન, નેચરલ ટેન, આ બે વસ્તુ અગત્યની છે.
બીજું બધું જોડે છે તો પારિમાણિક સૂત્રો ને એ બધું તમે ક્યારેક ફ્રી હો તો બેઠા બેઠા વાંચી શકાય. આ તમારી જોડે રહી શકે એવી હેન્ડી વસ્તુ છે. એટલે શક્ય એટલી જલ્દી એ વસ્તુ પરચેસ કરી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે કોઈ દાખલાઓ લેવાના છે એ દાખલાઓમાં તમારે આ ટેબલની જરૂર પડશે. પરચેસ કરવું શક્ય ન હોય તો જોઈ લેજો, રેફરન્સ બુકમાં કે ક્યાંય આપ્યું હોય તો પરચેસ કરવાની કોઈ જ જરૂર નથી. આ તો એક સગવડતાવાળી વસ્તુ છે, એટલા માટે તમને હું ઇન્સ્ટ્રક્શન આપું છું કે શક્ય હોય તો એ ટેબલ બધા વસાવી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલાઓ કન્ટિન્યુ કરીશું ચેપ્ટર 2ના, અને ચેપ્ટર 4 જ્યારે આપણે સ્ટાર્ટ કરીશું તો ચેપ્ટર 4માં તમારે સદીશો જોડે ડીલ કરવાનું આવશે. તો તમારે વારંવાર ઘણી બધી વખત આ પ્રકારના મૂલ્યો જોવા પડશે. તમને કીધું હોય કે સાઈન 24 ડિગ્રી 23 મિનિટનું મૂલ્ય શોધો, અથવા સાઈન 47 ડિગ્રી 5 મિનિટનું મૂલ્ય શોધો. તો આ બધા મૂલ્યો એવા છે કે જે ટેબલ વગર ક્યારેય મળે નહીં. અને તમે હમણાં જ જોયું કે ટેબલમાં ઘણા બધા અંકો આપેલા છે. તો એ બધા અંકો હવે મોઢે કરવા પોસિબલ નથી હોતા, અને ઇવન તમને એક્ઝામમાં પણ લોક ટેબલ જ્યાં જરૂર હોય ત્યાં આપી દેવામાં આવે છે, બોર્ડ ખુદ આપે છે. એટલે આ એક અગત્યની વસ્તુ આપણી જોડે જેટલી જલ્દી આવી શકે એટલું જલ્દી સારું છે.